ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના 22.66 કરોડ સહિત રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ 838.15 કરોડનો વ્યાપ ધરાવતા બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી, જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી 2024-25ના 2.28 કરોડની પુરાંતવાળું બજેટ, જેમાં 22.66 કરોડની આવક સામે 20.37નો ખર્ચ અંદાજવામાં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસના કામોમાં 8 કરોડની જોગવાઈ કરેલી છે, જે ગત વર્ષે 6.25 કરોડની જોગવાઈ કરેલ હતી। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડ, પશુપાલન ક્ષેત્રમાં 3.2 લાખમાંથી વધારો કરીને 5 લાખની જોગવાઈ કરેલ છે। જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઈ 6.98 કરોડ હતી, જે 7.31 કરોડ કરેલ છે। નાની સિંચાઈ ક્ષેત્રમાં 44.50 લાખની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે 28 લાખ હતી। આવી જ રીતે પંચાયતના સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઈન ટેન્ડર અને જીમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવેલ હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે। દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે। દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે। આપણે 2024-25નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ છે। એમાં એવું છે, જો પંચાયત વિકાસ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગયા વર્ષે જે 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી તેની જગ્યાએ આ વર્ષે અમે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ કરી છે। પશુપાલન ક્ષેત્રે 5 લાખથી વધારો કરીને બીજી જોગવાઈ કરી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડ હતી, આ વર્ષે 7.31 કરોડ કરી છે। સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની અમે જોગવાઈ કરી છે। નાની સિંચાઈમાં ગત વર્ષે જે 28 લાખની હતી તેની જગ્યાએ આ વર્ષે 44.5 લાખની જોગવાઈ કરેલ છે। શિક્ષણ ક્ષેત્રે જે 8.60 લાખની હતી તેની જગ્યાએ 16.60 લાખની જોગવાઈ કરી છે। અને કુદરતી આફત હોય કે સરકાર ગમે તે એના માટે પણ અમે 12.75 લાખની જોગવાઈ કરેલ છે। આવકના નવા સ્ત્રોત જિલ્લા પંચાયતની નવા આવકના ક્ષેત્રો ઊભા થાય એના માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે। અમારા અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ચેરમેન શ્રીઓ સાથે અમે મળીને હરિરત્ન કોમ્પ્લેક્સ હોય, હોડીઘાટ હોય કે પછી નર્મદા પાર્ક હોય એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આ વર્ષે હોડીઘાટની પર સારી આવક સ્વભંડોળમાં જમા થઈ છે અને પારદર્શકતા રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પર અમે એ કરેલું છે।